सर्व मंगल मांगल्य शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते ओम दम दुर्गे नमः। जय माताजी। મિત્રો તમારી પોતાની ચેનલ ભક્તિ વાસ્તુમાં તમારું ખૂબ સ્વાગત છે। માં ભગવતી દુર્ગાની કૃપા તમારા પર અને તમારા સમગ્ર પરિવાર પર સદૈવ બની રહે। મિત્રો, સનાતન ધર્મમાં નવરાત્રિના તહેવારનું ખૂબ મહત્વ છે। દેવી ભગવતી અનુસાર વર્ષમાં 4 નવરાત્રિ છે, 2 પ્રગટ નવરાત્રિ અને 2 ગુપ્ત નવરાત્રિ। પરંતુ સનાતન ધર્મમાં ચૈત્ર માસમાં આવતી નવરાત્રિનું ખૂબ મહત્વ છે। તેનું કારણ એ છે કે આ દિવસથી એટલે કે ચૈત્ર માસના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી હિન્દુ વર્ષનો પ્રથમ દિવસ એટલે કે નવું વર્ષ શરૂ થાય છે। એટલે કે આપણું નવું વર્ષ ચૈત્ર માસની નવરાત્રિથી જ શરૂ થાય છે। નવરાત્રિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આજના વિડીયોમાં તમે જાણી શકશો કે ચૈત્ર મહિનાની નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે, વર્ષ 2024માં અને ક્યારે સમાપ્ત થશે, પ્રતિપદા તિથિ ક્યારે શરૂ થશે, પ્રતિપદા તિથિ ક્યારે સમાપ્ત થશે અને કળશ સ્થાપના માટે કયો શુભ સમય હશે। આ વખતે નવરાત્રિ કેટલા દિવસની છે અને ચૈત્ર મહિનાની નવરાત્રિમાં માં દુર્ગાના આગમનનું સાધન શું રહેશે। નવરાત્રિ શરૂ થતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને નવરાત્રિ દરમિયાન કયા મંત્રોના જાપ કરવા જોઈએ, તમને સંપૂર્ણ માહિતી મળશે। આજે હું જે વિડિયો શેર કરવા જઈ રહ્યો છું તે વિડિયો ખૂબ જ મહત્વનો છે। કૃપા કરીને તેને પૂરેપૂરો જુઓ। જો તમને વિડિયો ગમે તો લાઈક કરો, કારણ કે તમારી લાઇક્સ અને તમારી કોમેન્ટ્સ મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। આ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા હું જાણું છું કે તમને આ ગમ્યું છે। જો તમને વિડિયો ગમ્યો હોય અને આ વિડિયો તમારા માટે ઉપયોગી છે તો મિત્રો, નવરાત્રિ દરમિયાન આપણે માં દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરીએ છીએ। પ્રથમ શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંધ માતા, છઠ્ઠું સ્કંધ માતા કાત્યાયની, સાતમી કાલરાત્રિ, આઠમી મહાગૌરી અને નવમી સિદ્ધિદાત્રી। કુદરત નવરાત્રિ દરમિયાન માં દુર્ગાના આ 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે। હવે તેમની પૂજા કરવાથી શું ફાયદો થાય છે તો જુઓ। પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે। કલશની સ્થાપના સાથે આપણે પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરીએ છીએ। હિમાલયની પુત્રી માતા શૈલપુત્રીને સફેદ રંગ ખૂબ જ પ્રિય છે અને તેની પૂજા કરવાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે। બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે। તેમની પૂજાથી ત્યાગ, સદ્વર્તન અને સંયમ વધે છે। નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવામાં આવે છે અને કહેવાય છે કે માતા ચંદ્રઘંટાનું પૂજન કરવાથી મનુષ્યને સાંસારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ મળે છે। નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે અને તેમને માલપુઆ અર્પણ કરવામાં આવે છે। માતા કુષ્માંડાની પૂજા કરવાથી દરેક પ્રકારની ઈચ્છાઓ, સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। પાંચમા દિવસે દેવી દુર્ગાના પાંચમા સ્વરૂપ માતા સ્કંધ માતાની પૂજા કરવામાં આવે છે અને માતાને કેળા અર્પણ કરવામાં આવે છે। તેમની પૂજા કરવાથી બાળકનો જન્મ થાય છે। બાળકો સારું સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મેળવે છે। નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ દેવી કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે। તેમની પૂજા કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે। જીવનસાથી માટે વ્યક્તિની જે ઈચ્છા હોય તે પૂર્ણ થાય છે। દાંપત્ય જીવન સુખી બને છે। સૌંદર્ય અને આકર્ષણ વધે છે। શાસ્ત્રો અનુસાર માતા કાત્યાયની બ્રજની અધિષ્ઠાત્રી દેવી છે। જ્યારે તેઓ શ્રી કૃષ્ણનો પ્રેમ ઈચ્છતા હતા ત્યારે ગોપીઓ દ્વારા પણ તેમની પૂજા કરવામાં આવતી હતી। તેથી તમે જીવનસાથીની ઈચ્છા રાખતા હોવ કે વહેલા લગ્નની ઈચ્છા રાખો, તમારે માતા કાત્યાયનીની પૂજા કરવી જોઈએ। નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવામાં આવે છે અને માતા કાલરાત્રિની પૂજા કરવાથી શત્રુઓથી મુક્તિ મળે છે।
આ ઉપરાંત રોગ, દુઃખ, અકસ્માત અને અકાળ મૃત્યુના ભયથી મુક્તિ મળે છે. શનિ, રાહુ અને કેતુ દ્વારા થતા કષ્ટોથી પણ રાહત મળે છે. તેથી નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની પૂજા કરવાથી પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે એમ સમજો. નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને મહાગૌરીની પૂજા કરવાથી માણસની તમામ પરેશાનીઓનો અંત આવે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે. સુખ, સમૃદ્ધિ, સંતાન, સૌભાગ્ય એવી કોઈ ઈચ્છા નથી જે માતા મહાગૌરીની પૂજા કરવાથી પૂરી ન થઈ શકે. તેથી નવરાત્રિના 8મા દિવસે માતા મહાગૌરીની વિશેષ પૂજા કરવામાં આવે છે. નવરાત્રિનો 9મો દિવસ ખૂબ જ ખાસ છે, કારણ કે આ દિવસે આપણે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરીએ છીએ અને 9 દિવસ સુધી આપણી પૂજા એટલે કે નવરાત્રિ દરમિયાન આપણી પૂજા, મંત્રોચ્ચાર કે જે પણ ઈચ્છા પૂજા કરીએ છીએ તે તમામ પરિણામો આપણને માતા સિદ્ધિદાત્રીની ઉપાસનાથી મળે છે. તો આ નવરાત્રિના 9 દિવસ છે જેમાં આપણે માતાના વિવિધ સ્વરૂપોની પૂજા કરીએ છીએ. દરેક પૂજાના દરેક સ્વરૂપનું પોતાનું મહત્વ હોય છે અને તેથી દરેક દિવસની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો તમે લોકો ચેનલ સાથે જોડાયેલા રહો અને હવે તમે જાણો છો કે નવરાત્રિ ક્યારે શરૂ થાય છે અને ક્યારે સમાપ્ત થાય છે. તો જુઓ, ચૈત્ર મહિનાની શુક્લ પક્ષની પ્રતિપદા તિથિ 8 એપ્રિલે રાત્રે 11:50 વાગ્યે શરૂ થશે અને 9 એપ્રિલે રાત્રે 8:30 વાગ્યે સમાપ્ત થશે. તો સૂર્યોદયની તારીખ પ્રમાણે ચૈત્ર મહિનાની નવરાત્રિ 9 એપ્રિલથી શરૂ થશે. તે 9 એપ્રિલ 1924થી થશે અને તે દિવસ મંગળવાર હશે. તેથી નવરાત્રિની પ્રતિપદા તિથિ 9 એપ્રિલ છે. માતા શૈલપુત્રીની પૂજાનો દિવસ, ઘટ સ્થાપન થશે આ દિવસે અને ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ એટલે કે બીજા દિવસે 10મી એપ્રિલે તિથિ છે. આપણે માં બ્રહ્મચારિણીની પૂજા કરીશું. 11મી એપ્રિલે તૃતીયા તિથિ છે, જે દિવસે આપણે માં ચંદ્રઘંટાની પૂજા કરીશું. ચતુર્થી 12મી એપ્રિલે છે. આ દિવસે આપણે માતાના ચોથા સ્વરૂપ માતા કુષ્માંડાની પૂજા કરીશું અને 5મી ચૈત્ર નવરાત્રિની તિથિ 13 એપ્રિલે છે. માતા સ્કંધની પૂજા કરશે. આ દિવસે ચૈત્ર નવરાત્રિની ષષ્ઠી તિથિ છે. આ દિવસે 14 એપ્રિલે માતા કાત્યાયનીની પૂજા કરશે અને ચૈત્ર નવરાત્રિની સપ્તમી તિથિ, આ દિવસે માતાની પૂજા કરશે. કાલરાત્રિ 15 એપ્રિલે અને અષ્ટમી તિથિ 15 એપ્રિલે છે. એટલે કે મહાષ્ટમીના દિવસે માતા મહાગૌરીની પૂજા કરવામાં આવશે અથવા ઘણા ભક્તો અષ્ટમી તિથિના દિવસે જ કન્યાની પૂજા કરે છે. જો તમે હવન વગેરે કરો છો તો 16મી એપ્રિલે અષ્ટમી તિથિના દિવસે તમે કન્યા પૂજા અને હવન કરી શકો છો. અષ્ટમી તિથિ અને ચૈત્ર નવરાત્રિની 9મી તિથિએ 17મી એપ્રિલે માં સિદ્ધધાત્રીની પૂજા કરવામાં આવશે. તે મહાનવમી છે અને 17મી એપ્રિલે જ શ્રી રામ નવમીની ઉજવણી કરવામાં આવશે. ભગવાન શ્રી રામની જન્મજયંતિ ઉજવવામાં આવશે. વર્ષ 2024માં નવરાત્રિ 9 દિવસની છે, તેથી તારીખમાં આવો કોઈ ફેરફાર નથી. નવરાત્રિના 9 દિવસ આપણને ખૂબ જ શુભ હોય છે. માતાની સવારીની વાત કરીએ તો જુઓ કે નવરાત્રિ દરમિયાન મંગળવાર અને શનિવારે માતા ઘોડા પર આવે છે. તો આ વખતે માતાનું વાહન ઘોડો છે. હવે વાત કરીએ ઘાટ સ્થાપના માટે કયો શુભ સમય હશે. તો જુઓ, સવારે 6:02 થી સવારે 10:10 સુધી એટલે કે કુલ 4 કલાકનો સમયગાળો ઘાટ સ્થાપના માટે સૌથી શુભ સમય હશે. કળશની સ્થાપના માટે મતલબ કે 9 એપ્રિલના રોજ તમે સવારે 6:00 થી 10 વાગ્યાની વચ્ચે કળશની સ્થાપના કરી શકો છો અને જો કોઈ કારણસર તમે આ મુહૂર્તમાં કલશની સ્થાપના કરી શકતા નથી તો તમે દિવસ દરમિયાન અભિજીત મુહૂર્તમાં કળશની સ્થાપના પણ કરી શકો છો. તમે કળશની સ્થાપના કરી શકો છો. અભિજીત મુહૂર્તનો સમય સવારે 11:57 થી બપોરે 12:48 સુધીનો રહેશે. તેથી તે સમય 51 મિનિટનો હશે. આ સમય દરમિયાન તમે કળશની સ્થાપના કરી શકો છો. જો તમે સવારે તે કરી શકતા નથી
અને જે ભક્તો નવરાત્રિ વ્રત રાખવા ઈચ્છતા હોય, જો તમે પ્રથમ વખત ઉપવાસ કરવા માંગતા હો તો તમે આ નવરાત્રિથી તમારા ઉપવાસની શરૂઆત કરી શકો છો. સાથે સાથે ઘણા ભક્તો એવા છે કે જેઓ સોમવાર અથવા શુક્રવાર અથવા શનિવાર, રવિવાર વગેરે કેટલાક વિશેષ દિવસોમાં ઉપવાસ રાખવા માંગે છે. કોઈ પણ દિવસે તમારા ઉપવાસની શરૂઆત કરો, પછી તમે નવરાત્રિ દરમિયાન તમારા ઉપવાસની શરૂઆત કરી શકો છો. તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નવરાત્રિના શુક્લ પક્ષનો સમય કોઈ પણ નવા વ્રતની શરૂઆત કરવાનો શ્રેષ્ઠ સમય છે. નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાની પૂજા કેવી રીતે કરવી, નવરાત્રિ પહેલા આપણે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો દોસ્તો આ હતી નવરાત્રિના અંત સુધી સંપૂર્ણ માહિતી. તમને અમારી ચેનલ પર અહીં ફક્ત ભક્તિ અને વાસ્તુના વિડીયો જ મળશે, જેથી તમે લોકો ચોક્કસથી સાથે જોડાયેલા રહેશો. ચેનલ જો તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન દબાવો. આ ખાતરી કરશે કે જે પણ વિડીયો અપલોડ થશે તેની સૂચના તમને યોગ્ય સમયે મળી જશે. તો મિત્રો, આવતા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આભાર.